આમાં તો આંદોલન કરીએ જેલમાં નાખી દે છે. તો એક તો આમે મૂળ કઈ વધ્યું નથી ને એમાંય પડા ઉપર પાટું મારી છે. એમાંય પડા ઉપર પાટું મારી. આ આપણો વિસ્તાર, ગીરનો વિસ્તાર, હું કેટલા વર્ષોથી જોતો આવું છું. આંબાના બગીચાઓ ને બધા બગીચાઓ કરીને આરામથી બેઠા છે કે આ બાગાયત છે મજા આવશે. છેલ્લા 5 વર્ષથી તો જોઉં છું એકેયનું ભેગું નથી થતું. ગઈ વખતે મોર હારો આવ્યો તો બધોય મોર ખરી ગયો, ખાખડી જ ન બંધાણી. નારિયેળીના બગીચાઓમાં પણ આ પરિસ્થિતિ થઈ હતી. તો દરેક જગ્યાએ અત્યારે ખેતીની અંદર તો આ પ્રશ્ન આપણા બધાને ઉપસ્થિત છે. ત્યારે હવે રજૂઆત કરવી તો કોને કરવી? લ્યો તમે એમ કહો કે હાલો આંદોલન કરીએ ને સરકારને રજૂઆત કરીએ ને સરકાર આપણું સાંભળે ને કોઈ સાંભળવા વાળું બેઠું નથી ભાઈ. આમાં તો આંદોલન કરીએ જેલમાં નાખી દે છે. કોઈ સાંભળવા વાળું બેઠું નથી ગાંધીનગર. આપણે એમ કહીએ કે હાલો સરકારમાં રજૂઆત કરીએ, નહીં, કોઈ ફેર નથી પડતો. અમે ગયા તા લ્યો હળદળમાં, તમને હમણાં તાજો જ અનુભવ કહું, રજૂઆત કરવા. રજૂઆત સાઈડમાં રહી, કડદો સાઈડમાં રહ્યો ને અમને સીધા નાખ્યા જેલમાં 108 દી. 2-5 દી હોય તો ઠીક છે, 4.5 મહિના કાઢીને આવ્યા હમણાં તાજા માજા થઈને. તો હવે કોને રજૂઆત કરવી? બોલીએ તો કે જેલમાં હાલો.